ના અંધારામાં ઝગમગતા નાનકડા દીવા એટલે આજ્ઞા અને આ આજ્ઞા હવે ધીમે ધીમે લુપ્ત થવાના આરે પહોંચી ગયા છે. પરંતુ આ આજ્ઞા હજુ પણ ગુજરાતના ડાંગમાં જોવા મળે છે અને આથી જ અહીં પહોંચી રહ્યા છે દેશ વિદેશના પ્રકૃતિ પ્રેમીઓ. આ છે આજ્ઞા કે જેને ફાયરફ્લાય પણ કહેવામાં આવે છે. આમ તો વધતું પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તનને કારણે આ આજ્ઞા લુપ્ત થવાને આરે છે, પરંતુ ડાંગના જંગલોમાં હજુ પણ આ આજ્ઞા જોવા મળી જશે. આદિવાસી સમાજે વર્ષોથી જંગલો અને કુદરતી સંપત્તિનું જતન કર્યું છે અને આથી જ સાદર અને અર્જુનના વૃક્ષોથી ઘેરાયેલા વિસ્તારોને આજ્ઞાએ પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું છે. આ જ કારણ છે કે પ્રી મોન્સૂન સિઝનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી તેમજ વિદેશમાંથી પણ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરો અને પ્રકૃતિ પ્રેમીઓ અહીં પહોંચે છે. ફાયરફ્લાઇઝ મોસ્ટલી જૂન જુલાઈના મહિનામાં દેખાય છે. પ્રી મોન્સૂનમાં એનો પીરિયડ હોય છે 45 ડેઝનો હોય છે. મેલ આજ્ઞા જે હોય છે એક એમના બોડીમાં કેમિકલ રિએક્શન થાય છે જેનાથી એ બ્લિંક કરે છે, જેથી ફિમેલ અટ્રેક્ટ થાય છે અને એમની બ્રીડિંગ સાયકલ આગળ વધે છે. આજ્ઞા મોસ્ટલી અર્જુનના ઝાડ અને સાડરના ઝાડ ઉપર દેખાય છે, જેના થડમાં ઈંડા મૂકીને એમની બ્રીડિંગ સાયકલ આગળ વધે છે. My name is Alex. I'm from Russia. Привет. I'm here for shooting fireflies. There is a rare occasion to shoot them only 2 months in the year, and with my friend AJ, he's guiding me. I will go around this area and shoot fireflies. I hope to get beautiful pictures. આજ્ઞાઓનો અદ્ભુત નજારો માત્ર પર્યટકોને જ નહીં પરંતુ સંશોધકોને પણ આકર્ષે છે અને આથી જ ડાંગના પ્રકૃતિ પ્રેમી આદિવાસી યુવાન તુષાર કામબી દર વર્ષે આજ્ઞાઓ જેવા આવતા લોકો માટે કરે છે વિશેષ આયોજન. પ્રી મોન્સૂન પહેલા એટલે કે વરસાદ પડ્યા પછી આજ્ઞાનું આગમન થતું હોય છે અને એને જોવા માટે ઘણા ફોટો પ્રેમીઓ છે, વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરો છે કે પ્રકૃતિ પ્રેમીઓ છે, એ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. પહેલાના સમયમાં સિટીઓમાં પણ આજ્ઞા દેખાતા હતા એવું કહેતા હતા. હવે પણ લાઇટ ન્યુસન્સના કારણે સિટીઓમાં દેખાવાના બંધ થઈ ગયા. જ્યારે ડાંગને એક આશીર્વાદ રૂપે આજ્ઞા ત્યાં હજી પણ પનપી રહ્યા છે, ત્યાં એ વાસ કરી રહ્યા છે ને જેનો નજારો જોવા માટે ઘણા પ્રવાસીઓ ઉમટી પડે છે, જે ડાંગ માટે ખૂબ જ સારા સમાચાર છે. સંવનન સમયગાળા દરમિયાન નર આજ્ઞો પોતાની માદા સાથીને આકર્ષવા માટે પ્રકાશ છોડે છે. અલગ અલગ પ્રજાતિના આજ્ઞાઓની પ્રકાશ આપવાની રીત પણ અલગ હોય છે. આ ઝગમગાટ માત્ર કુદરતી સૌંદર્ય જ નથી સર્જતી, પરંતુ પર્યાવરણની તંદુરસ્તીનો મહત્વનો સંકેત પણ માનવામાં આવે છે. ત્યારે જો આપણે પણ કુદરતનું સંરક્ષણ કરીએ તો આ લુપ્ત થતા આજ્ઞાઓને બચાવી શકીશું. TV13 ગુજરાતી માટે ડાંગથી દેવેન્દ્ર ગઢવીનો રિપોર્ટ.